કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પાયલટ એસ્કોર્ટ છોડ્યા તો વડાપ્રધાનની ઈંધણ બચાવવાની અપીલ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે। પીએમ મોદીની અપીલનો કાંતિ અમૃતિયાએ કર્યો આ નિર્ણય। મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ પાયલોટ એસ્કોર્ટ છોડ્યા। કાંતિ અમૃતિયાએ પણ ઈંધણને બચાવવાનો નિર્ણય કર્યો છે। શિક્ષણ સંસ્થાનો પણ પીએમની અપીલ પર આગળ આવ્યા છે। ગુજરાત યુનિવર્સિટીએ પણ કારપુલિંગનો નિર્ણય લીધો। ગુજરાત યુનિવર્સિટીના કર્મચારી અધિકારી માટે કારપુલિંગ। ગુજરાત યુનિવર્સિટીએ પોતાના કર્મચારીઓ માટે પણ પરિપત્ર જાહેર કરી દીધો છે। ત્યારે પીએમ મોદીની અપીલ બાદ હવે એક બાદ એક નેતાઓ અને અધિકારીઓ આગળ આવી રહ્યા છે। ત્યારે વધુ માહિતી માટે ફોન લાઈન ઉપર મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, પીએમ મોદીએ વૈશ્વિક સંકટને લઈને અપીલ કરી કે પેટ્રોલ, ડીઝલ અને ગેસની વધુમાં વધુ બચત કરો અને હવે તેમને પડઘા પડવાની શરૂઆત થઈ ગઈ છે। નેતાઓ અને અધિકારીઓ એ પાયલટ એસ્કોર્ટ છોડી રહ્યા છે। બિલકુલ આ શરૂઆત છે અને હજુ આમાં ઘણા બધા મોટા નામ, મોટા સંસ્થાનો જોડાશે। ધીમે ધીમે આખું મંત્રીમંડળ છે એના મંત્રીઓ પણ જોડાશે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નિર્ણય લીધો છે એટલે કેન્દ્રીય મંત્રીમંડળના પણ ઘણા બધા ચહેરાઓ આપણને જોવા મળશે। રાજ્યના મંત્રીમંડળના પણ જોવા મળશે અને તમામ શિક્ષણ સંસ્થાનો સહિત ઘણી બધી મોટી મોટી કંપનીઓ પણ આમાં જોડાશે કેમ કે વડાપ્રધાનની જે અપીલ છે એ દેશમાં ઈંધણની કટોકટી ન ઊભી થાય એના માટે અને ભારતના અર્થતંત્રને વ્યાપક માત્રામાં નકારાત્મક અસરો ન નડે એના માટે આગોતરા પગલાના ભાગરૂપે અપીલ કરાઈ છે। અને જે રીતે આ શરૂઆત થઈ છે આના મેસેજ હવે આ એક આખું ચેઇન ચાલશે। જે રીતે નેતાઓ જે છે પછી એમના જે ફોલોઅર્સ છે, હવે આમાં સેલિબ્રિટીઝ પણ જો આગળ આવશે તો આ એક વ્યાપક જન આંદોલન બની જશે। અને જ્યારે પણ દેશ ઉપર કોઈ આ પ્રકારનું સંકટ હોય ત્યારે જન આંદોલન જો છેડાય તો ચોક્કસથી એમાં દેશની જીત થાય છે। અને આ પરિસ્થિતિ આપણે કોવિડ કાળમાં પણ જોઈ ચૂક્યા છે જ્યારે એ જે આપદા હતી એની સામે પણ દેશ એક થઈને લડ્યો હતો। અત્યારે પણ જ્યારે આ એક વૈશ્વિક આપદા છે ત્યારે સૌ એક થઈને લડી શકે છે। આમાં હજુ ઘણા બધા મોટા મોટા નામ જોડાઈ શકે છે અને જે નથી જોડાયા એમને જોડાવવું પણ જોઈએ। સી.આર. પાટીલનું નામ અત્યારે સામે આવી રહ્યું છે, પ્રફુલ પાનસેરિયાનું નામ સામે આવી રહ્યું છે, કાંતિ અમૃતિયાનું નામ સામે આવી રહ્યું છે। એમણે પાયલોટ અને એસ્કોર્ટ સંપૂર્ણપણે છોડવાનો નિર્ણય લીધો છે। તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીએ પોતાના તમામ કર્મચારીઓ અધિકારીઓ માટે કારપુલિંગનો નિર્ણય લીધો છે। એટલે આ બધા નિર્ણયો અને હજુ આ તમે લગાતાર જોતા રહેશો કે આમાં ઘણા બધા નામ જોડાશે ઉમંગ અને આમાં આ જ રીતે જનતાએ પણ જોડાવવું જોઈએ કેમ કે આ દેશ માટે એક એવો સમય છે જ્યારે સૌનો સાથ જરૂરી છે આ લડાઈમાં કેમ કે આ યુદ્ધ છે એ આર્થિક કટોકટી સામેનું યુદ્ધ છે।